આ વર્ષે માધવપુર મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવશે. સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસ નેમ પ્લેટ સાથેની એક કારમાંથી પીએસઆઈ દારૂ સાથે ઝડપાયા હોવાની માહિતી મળી છે. આ અંગે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ રિંગ રોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે સવારે વાહનોમાં આગ લાગી હતી, જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનો મૂકવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જમીનને નકલી દસ્તાવેજ બનાવીને વેચવાનો કેસમાં કોર્ટે 3 લોકોને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલનો વિરોધ કરનારાઓને આડે હાથે લેતા કહ્યું છે કે તે લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે, જે લોકો વકફ સંપત્તિ પર કબજો જમાવી રહ્યા છે. પાકિસ્તાનમાં એક પછી એક અનેક આતંકીઓને ખત્મો કરવામાં આવ્યો છે. હવે કરાચીમાં હાફિઝ સઈદના વધુ એક નજીકના મિત્રની હત્યા કરવામાં આવી છે. રોહિત આઈપીએલ 2025ની પ્રથમ 2 મેચોમાં એમઆઈ માટે બેટ વડે વધુ કંઈ કરી શક્યો ન હતો, પરંતુ ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે ત્યારે તેની પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની મોટી તક હશે. સંજય રાઉતે કહ્યું, પીએમ મોદીનો આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે અને તેનો નિર્ણય સંઘ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ અંગે પણ સંઘ નક્કી કરશે. મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારના સિવિલ ખાસ શહેરમાં મુસ્લિમ સમુદાયના 2 પક્ષો વચ્ચે ઉગ્ર લડાઈ બાદ ગોળી ચલાવવામાં આવી હતી, જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. નિધિ તિવારીના નિયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે થઈ છે. મૂળ વારાણસીના આઈએફએસ અધિકારીની આ બઢતી અંગે તાલીમ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.